मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह। जैसे हिरनी पानी के नालों को तरसती है, मेरी रूह खुदा की प्यासी 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 है। दिन आंसू बहते हैं, दुनिया वाले सब कहते हैं, है कौन, कहाँ है तेरा खुदा। क्यों है इतना बेचैन ये दिल, क्यों जान ये गिरती जाती है। होगा किस दिन दीदार तेरा, कब होगा मिलना रूबरू। मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह खुदा की प्यासी है, मेरी रूह खुदा की प्यासी है। चरणी में तूने जन्म लिया यीशु, चरणी में तूने जन्म लिया यीशु। क्रूस पे हुआ बलिदान, क्रूस पे हुआ बलिदान।
दया का बहता सागर यीशु है दाता महान, यीशु है दाता यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। राजाओं का राजा यीशु हालेलुया, राजाओं का राजा यीशु हालेलुया, वो प्रभुओं का प्रभु यीशु हालेलुया वो प्रभुओं का प्रभु यीशु हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। चंगा करने वाला यीशु, ओ चंगा करने वाला यीशु हालेलुया, छुटकारा देने वाला यीशु हालेलुया छुटकारा देने वाला यीशु हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। मुक्ति का है मार्ग यीशु, हालेलुया, ओ मुक्ति का है मार्ग यीशु हालेलुया, वो स्वर्ग का है द्वार यीशु हालेलुया वो स्वर्ग का है द्वार यीशु हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत जीवन हालेलुया। यीशु नाम में उद्धार हमको हालेलुया, प्रभु यीशु नाम में अनंत
એકવાર આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવ ઇનામમાં આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. મારી આશા તથા પ્રાર્થના છે કે આજે રાત્રિ આ બાઇબલ સ્ટડી આપણ સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનારું કારણ બની જશે. નેહમ્યાના પુસ્તકના 5મા અધ્યાયની અંદર અત્યાર સુધી આપણે જે જોયું હતું તે પ્રમાણે કે જે યહૂદી લોકો હતા, ઇસરાયેલી પ્રજા હતી ને તેઓ પર જે જુલમ ગુજારવામાં આવતો હતો અને એ સંદર્ભની અંદર તેઓ પોકાર કરે છે અને ત્યારબાદ પ્રતિસાદની વાત આવી ને પરિણામની વાત આવી. એક મોટી કાઉન્સિલ બોલાવવામાં આવે છે. કાઉન્સિલની અંદર આ સળગતો જે જીવનને ટકાવી રાખવા, તો જીવનના અસ્તિત્વનો જે પ્રશ્ન એને ઊભો રહ્યો તેના વિશે નેહમ્યા આધ્યાત્મિક આગેવાન તરીકે બહુ સુંદર રીતે પ્રેઝન્ટેશન કરે છે. લોકોને પરિસ્થિતિ સમજાવે છે, લોકો એને મહેસૂસ કરે છે, લોકો એનો સ્વીકાર કરે છે અને પછી બધા સાથે મળીને એ નેહમ્યા જે સૂચનો આપે છે એ સૂચનોને કન્સિડર કરીને નિર્ણય લેવામાં આવે છે. અને એક મોટા મેજર ઇસ્યુને ત્યાં આગળ ટેકલ કરવામાં આવે છે. પ્રેઝ ગોડ ફોર ધેટ, પ્રેઝ ગોડ ફોર ધેટ. યસ ફ્રેન્ડ્સ, એ નેહમ્યાની અદ્ભુત અને જય સેવાને માટે આવો આપણે ઈશ્વરનો આભાર માનીએ. અને આજે નેહમ્યાનું એક એનાથી ઊંચાઈનું જે ધોરણ હતું એ આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. અને એ વિશે શેર કરીએ તે પહેલાં 5મા અધ્યાયના 14મા વચનથી આગળ એની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. બહુ અદ્ભુત અને જાહેર જેવી વાત છે, મારા તમારા બધાને માટે બહુ જ પડકારનું કારણ બની શકે તેમ છે. એ વાતો સમજીએ તે પહેલાં પ્રાર્થનામાં જોડીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, આ રાત્રિ ઓનલાઈન બાઇબલ સ્ટડીને માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. નેહમ્યાના પુસ્તકમાંથી અમે બધા સાથે મળીને શીખી રહ્યા છીએ, ત્યારે તમારી કૃપા અને તમારી આશીષ અમને આપો, સહાય તથા મદદ કરો એવી અમારી ખાસ પ્રાર્થના છે. બોલનાર અને સાંભળનાર પાત્રોને તમારી સહાય પૂરી પાડો એવી પણ અમારી પ્રાર્થના છે. આ સંગત સભાનું સુકાન તમે તમારા પોતાના હાથમાં લો અને તમારા હાથમાં એ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કરો અને આજની મિટિંગનો આશીર્વાદ તમે પ્રત્યેકને પમાડો એવી અમારી પ્રાર્થના અમારા લતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. નેહમ્યાના પુસ્તકના 5મા અધ્યાયના 14મા વચનથી આગળ જો તમે જોશો તો એ 5મા અધ્યાયના અંત સુધી એટલે કે 19મી કલમ સુધી જે બહુ મહત્વની જે મેન્ટાલિટી અથવા તો માઇન્ડસેટ અથવા તો કેરેક્ટરિસ્ટિક્સ જે નેહમ્યાની જોવા મળે છે, એક સ્પિરિચ્યુઅલ લીડરની જે જોવા મળે છે, એમની એ અઘરી પળો અને અઘરા સમયોની અંદર બાંધકામની સેવામાં સંકળાયેલો માણસ જે રીતે પોતાની જાતને ઇન્ડલ્જ કરે છે, જે રીતે પોતાની જાતને ઇન્વોલ્વ કરે છે, એનું આબેહૂબ વર્ણન 14મા વચનથી 19મા વચનની અંદર આપવામાં આવે છે. કે જે કામની અંદર તે પોતે જોડાયો અને બીજાઓને એની અંદર સામેલ કર્યા અને આખી બાંધકામની પ્રક્રિયાની અંદર અહીંયા બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે બહુ ગજબની સાક્ષી જે નેહમ્યા પોતે શેર કરે છે. તે લખ્યું છે તે પ્રમાણે કે જે સમયથી યહૂદિયા દેશમાં તેઓના સુબા તરીકે મારી નિમણૂક થઈ ત્યારથી, એટલે કે આર્તાહસાસ્તા રાજાના 20મા વર્ષથી 32મા વર્ષ સુધી, એટલે કે 12 વર્ષનો જે સમયગાળો હતો, એ 12 વર્ષના સમયગાળામાં બાઇબલમાં લખ્યું છે, નેહમ્યા સાક્ષી આપે છે તે પ્રમાણે કે જે સુબાના હોદ્દાનો પગાર મેં તથા મારા ભાઈઓએ લીધો નથી. 12 વર્ષ સુધી એ જે સેવા એણે આપી એનો પગાર એણે લીધો નથી. એ વાતનો ઉલ્લેખ અહીંયા સાક્ષી તરીકે રજૂ કરે છે. સી, ઇટ ઇઝ અ વેરી સેક્રિફિશિયલ સર્વિસ. બાંધકામની સેવાની વાત આવે છે ને સેવાની અંદર સંકળાવવાની વાત આવે છે. આપ સર્વ જાણો છો કે એ સુસાના કિલ્લાનું એક બહુ મહત્વનું પાત્ર હતું, પાત્રવાહક તરીકેની જવાબદારી અદા કરતો હતો, રાજાના નિકટના વર્તુળમાંનો એક હતો. એવા ઉચ્ચ કક્ષાના બેકગ્રાઉન્ડની અંદર આવતો આ નેહમ્યા 12 વર્ષ સુધી સુબા તરીકે, આગેવાન તરીકે અદ્ભુત રજા જેવી સેવા આપી રહ્યો છે, ત્યારે એનો જે પગાર જે છે એ તે જતો કરે છે, સેક્રિફાઈસ કરે છે. એ એની સેવાનું પહેલું ઊંચું ધોરણ અહીંયા રજૂ કરવામાં આવ્યું.
એનાથી આગળ જો જશો તો એવું લખ્યું પણ છે, પણ મારી અગાઉના જે સ્વભાવ હતા, મારી અગાઉ જે ચાલતું હતું એ વિશે લખ્યું છે કે તેઓના ખર્ચનો બોજો તે લોકો પર પડતો ને તેઓ તેમની પાસેથી અન્ન, દ્રાક્ષારસ તથા તે ઉપરાંત દરરોજ 40 શેકેલ રૂપું લેતા હતા. 40 શેકેલ રૂપું લેતા. એટલે અગાઉ જે સિસ્ટમ ચાલતી હતી એ સિસ્ટમને એણે બ્રેક કરી નાખી. અગાઉના જે સ્વભાવ, જે રીતે લોકોની સાથે વ્યવહાર કરતા હતા, જે રીતે લોકોની પાસે મેળવતા હતા, અન્નથી લઈને દ્રાક્ષરસથી લઈને 40 શેકેલ રૂપું રોજ, એ સિસ્ટમને જોઈ હશે ત્યારે એને લાગી આવ્યું હશે અને તે સિસ્ટમને, અગાઉની જે સિસ્ટમ હતી એને બ્રેક કરે છે. નિર્ણયો દ્વારા નહીં, ડિઝાઇન બનાવીને નહીં, પણ પોતે પ્રેક્ટિસ કરીને કે અગાઉનાઓએ જે કર્યું, આઈ શુડ નોટ ડુ ધેટ. અને એ કમિટમેન્ટ, એ જે વલણ અથવા તો એ જે ચોક્કસ પ્રકારની સમજણ, એની પરિપક્વતાની ઊંચી નિશાની તરફ દ્રષ્ટિ મને તમને કરાવે છે. અગાઉના સ્વભાવે જે કર્યું તેઓનું લેવલ અને મારું લેવલ આસમાન જમીનનો તફાવત છે. અને હું એવું ના કરી શકું અથવા તો મારે એવું ના કરવું જોઈએ એવી એક મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગની અંદર નેહેમિયા આગળ વધે છે. અને 12 વર્ષનો એનો જે હોદ્દાનો જે પગાર હતો તે સેક્રિફાઈસ કરે છે. મિનિસ્ટ્રીની અંદર એની નિસ્વાર્થપણે સેવાની અંદર એ પહેલું પગથિયું જે અહીંયા બાઇબલમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે 12 વર્ષનો સુબાનો હોદ્દાનો પગાર મેં જતો કર્યો. અઘરું છે, બહુ અઘરું. જતું કરવું એ તો એનાથી પણ વધારે અઘરું. પકડી રાખવું ઘણા બધા લોકોને ગમતું હોય છે, પણ છોડવું એ મુશ્કેલ એક્સરસાઇઝ. ઘણા બધા લોકોને મેં જોયા છે, જાહેર સેવામાં હોય તે અને મંડળીના સભ્યો હોય તેવું. બહુ બધા લોકો પાસે બહુ બધું હોય છે, બહુ બધું હોય છે. હોવું એ વાત જુદી રહી, સારું છે, રાખજો જ, પ્રભુ તમને આનાથી વધારે આપે. પણ જતું કરવું, છોડવું, સેક્રિફાઈસ આપવું, એ નેહેમિયાની સેવાનું ઊંચું પરિણામ મને તમને જોવા મળે છે. અને એની આધ્યાત્મિક પરિસ્થિતિનું જે ધોરણ હતું એ તમને અહીંયા જોવા મળે છે. એની જે નમ્રતા હતી, એની જે જનરોસિટી હતી, એની જે ઉદારતા હતી, એ અહીંયા જોવા મળે છે. કે એક સુબા તરીકે, એક આગેવાન તરીકે જ્યારે લોકોની અઘરી પડો છે, લોકોના સંદર્ભ ને સંજોગો મુશ્કેલ ને વિકટ છે, ત્યારે આઈ કેનોટ ટેક. અગાઉના જે કરતા હતા એ જ મોડેલ મારે અપનાવવું, નો નો નો, દેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ. આઈ એમ ડિફરન્ટ, આઈ એમ ડિફરન્ટ. હું તો અહીંયા બાંધકામની સેવા કરવા આવ્યો છું અને મારે બાંધકામની સેવાની સાથે સાથે મારું જે છે એનું સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ એવી સમજણ અહીંયા જોવા મળે છે. દેટ ઇઝ ધ લેસન નંબર 1. મારું જે છે, મારા હકનું, મને મળવાપાત્ર, એને રિલીઝ કરવાની તૈયારી, એમાંથી સ્વાર્પણ કરવાની તૈયારી અહીંયા જોવા મળે છે. સ્વાર્પણ શબ્દ બહુ સિરિયસ અને સેન્સિટિવ શબ્દ છે અને એના ઘણા બધા અર્થ અને એમાં ઘણા બધા સંદેશા તમને મળી શકે તેમ છે. કોઈ એમ કે મારા જીવનનું સમર્પણ, કોઈ એમ કે મારા તાલંતોનું સમર્પણ, મારી શક્તિઓનું સમર્પણ, મારા સમયનું સમર્પણ, મારા સ્ત્રોતનું સમર્પણ. બાંધકામની સેવામાં જોડાયેલા લોકો જુદા જુદા પ્રકારના સ્વાર્પણથી વરેલા હોય છે અને સજેલા હોય છે. નેહેમિયા એ બાંધકામની સેવા જે ધોરણ સાથે કરી શક્યો એનું મૂળ રહસ્ય એ આ છે કે હી વોઝ રેડી ટુ રિલીઝ. એ છોડવાને માટે,
એ જતું કરવાને માટે તૈયાર એવો આગેવાન હતો. ફાઇનાન્સને લઈને ઘણી બધી વખત ઘણા બધા એટીટ્યૂડ લોકોમાં જોવા મળે છે. ફાઇનાન્સને લઈને લોકોના વલણો બદલાઈ જાય છે, વર્તણૂક બદલાઈ જાય છે, એમની સમજણ પણ બદલાઈ જાય છે, ઇવન સંબંધોની ડિઝાઇન પણ બદલાઈ જાય છે. ઘણી બધી વખત જેમની પાસે હોય છે તેઓ ડાયજેસ્ટ કરી શકતા નથી હોતા ઘણી વખત, અથવા તો પોતાના પૂરતું સીમિત બની જતા હોય છે. હવે મારે કોની જરૂર, હવે મારે શું જોઈએ, આઈ હેવ એવરીથિંગ. ઘણા જનરસ લોકો પણ હોય છે, હોય ઓછું પણ આપે વધારે છે. there are people giving aspect in your spiritual journey is again a very very important matter. તમે શું આપો છો, કેવા વલણ સાથે આપો છો, કેવા અભિગમ સાથે આપો છો, રાજી ખુશીથી આપો છો કે કચકચ કરીને આપો છો, that is up to you. that is up to you. જે વલણ સાથે તમે આપશો ને એ વલણની સાથે એનો આશીર્વાદ સંકળાયેલો હશે. તમે કેટલું આપો છો એ કહેવા જેવું નથી માનતું. નેહેમ્યા તો અહીંયા કહેશે બોલ્ડલી કે 12 વર્ષનો સુબાના હોદ્દાનો પગાર મેં આપ્યો, બાંધકામની સેવાના સંદર્ભમાં જતો કર્યો. આઈ હેવ ગિવન, મારો સમય આપ્યો, મારા તાલંતો આપ્યા, મારી કુને આપી, મારા સ્ત્રોતો આપ્યા, બધું જ આપ્યું. અબાઉ ઓલ મેં 12 વર્ષનો આ ચોક્કસ પ્રકારનો પગાર પણ આપ્યો. આપવા માટે ઘણા લોકો કચકચ કરે છે અને ઘણા લોકો નથી આપી શકતા. પાછા તમે એવું ના કહેતા કે હવે આપવાનું શિક્ષણ લીધા, તો બાઇબલમાં આવ્યું એટલે આપ્યું. આપવા વિશે દરેક મેચ્યોર વ્યક્તિની પાસે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ કે તમે કોને આપો છો, કેમ આપો છો. કોઈ વ્યક્તિના લીધે આપો છો? ના, તમે તો તમારા પ્રભુ પ્રત્યેના પ્રેમને કારણે, સમર્પણ સાથે, પોતાની સમજણ સાથે, આસ્થા સાથે તમે સેવા કાર્યને માટે તમે આપો છો. અને એ આપવાનું વલણ તમે કેટલું આપો છો એના કરતાં એની સાથે એટેચ થયેલું વલણ એટલું જ મહત્વનું છે. ઘણા લોકોનું કચકચ કરીને આપતા જોઉં છું. ઘણી બધી વખત ઘણું બધું હું તો સાંભળું છું, જાહેર સેવામાં છું. પણ તમે જે આપો છો એ આનંદથી આપો, ઉદારતાથી આપો, કચકચ વગર આપો. તમને પ્રભુ દોરે એટલું જ આપો. તમારી પાસે જે છે બધું આપી દેવાની જરૂર નથી. કોઈ રાઈટ કોઝ માટે હોય, કોઈ રાઈટ જે સમજણ ને દર્શન ને પ્રોજેક્ટ ને કોઈ સમજણ પ્રભુ તમને આપે તો એના માટે હોય, ઈશ્વરનો આભાર માનવા માટેનું કારણ હોઈ શકે. અલગ અલગ કારણસર તમે આપી શકો તેમ છો. પણ મારું અંગત એવું માનવું છે કે તમે જે મંડળીના સભ્ય છો એ મંડળી પ્રત્યેની તમારી વફાદારીના ભાગ સ્વરૂપે, આ મારી પર્સનલ સંબંધ, તમારી મંડળી પ્રત્યેની તમારી વફાદારીના ભાગ સ્વરૂપે તમારા ઈશ્વર સાથેના એ સંબંધને કારણે એ મંડળીને ટકાવી રાખવાના માટે, દ્રઢ કરવાના માટે, મજબૂત કરવાના માટે તમે તમારી સ્થાનિક મંડળીની અંદર તમારા અર્પણો લાવો. એવી મારી પર્સનલ સમજણ હું આપની સાથે શેર કરું છું. ઘણી બધી વખત લોકોની પાસે રોંગ એટીટ્યૂડ હોય છે, રોંગ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે. ઘણી બધી વખત એમની વાતોમાં તથ્ય પણ હોય છે. લેટ્સ બી ઓનેસ્ટ એન્ડ ઓપન, ઓકે? અને જે લોકો આપે છે એનો રાઇટલી ને ટાઈમલી ફોર ધ ગ્લોરી ઓફ ધ લોર્ડ ઓલમાઇટી યુટિલાઇઝ થવું જોઈએ, એ પણ એટલું જ મહત્વનું છે. અને જેથી કરીને દરેક જે આપણી વ્યવસ્થા છે તે કે નાણાંનો મોટા ભાગનો વહીવટ સ્થાનિક મંડળીમાં જ થાય છે અને સ્થાનિક મંડળીના લોકો જ એનો વહીવટ કરે છે. અને એ આખી વ્યવસ્થાની અંદર ઈશ્વરના નાણાં છે એમ સમજીને અને હું અને તમે ફક્ત એના કારભારી છે એમ સમજીને
એનો વહીવટ કરવો જોઈએ એવી મારી અંગત સમજણ આપની સાથે આ જ્યારે રજૂઆત કરે છે, નિસ્વાર્થ સેવાનું ઊંચું મોડલ નેહેમ્યા જ્યારે રજૂ કરે છે ત્યારે મારા અને તમારા બધાને માટે એક મોટો પડકાર હોઈ શકે. તમે સમજો છો, સુબા એટલે આટલો મોટો અધિકારી, આટલા મોટા અધિકારીનો પગાર તે પણ 12 મહિના નહીં પણ 12 વર્ષ, 12 ગુણ્યા 12 144. એ સમયે કેટલી મોટી રકમ. જે આપ્યું દિલથી આપ્યું. તમે તમારી મંડળીમાં છેલ્લે ક્યારે કેટલી રકમ આપી, શું આપી સ્વાર્થમાં? યુ ડિસાઇડ. આઈ એમ નોટ હિયર ટુ જજ. કોઈએ કોઈનો ન્યાય કરવાનો જ નહીં. બાઇબલમાં તો એવું લખેલું જ છે. એટલે આપણે ન્યાય કરવાની વાત કરતા જ નથી અને ન્યાય કરવાનો જ નહીં, પરંતુ આપવું એ મારી જવાબદારી છે. આપવામાં બાઇબલની અંદર અદ્ભુત અને અજાયબ જેવા વચનો આપવામાં આવ્યા છે, શિક્ષણ આપવામાં આવ્યું છે કે જે આપો તે વિધવાની 2 દમડી આનંદ ઉલ્લાસ સમર્પણ સાથે આપે. કાઈન અને હાબેલનું અર્પણ, એકનું સ્વીકારવામાં આવ્યું, એકનું ના સ્વીકારવાનું. અગેન એટીટ્યુડની વાત આવે છે. સો આઈ એમ નોટ હિયર ટુ ટેલ યુ કે તમે આ આપો ને તે આપો. બાઇબલ શું કહે છે અને બાઇબલ જે કહે છે એના આધારે તમે તમારું મન ને તમારું અંતરાત્મા શું કહે છે, તમારી મંડળી પ્રત્યેની જે વફાદારી છે એ વફાદારીનો સંબંધ શું કહે છે. બહુ સળગતો વેધક સવાલ છે કે હા, serious issue, but I am here to teach you the right understanding and the spirit of giving. That is very important. તમે જે વ્યવસ્થાના સભ્ય હો એ વ્યવસ્થાને દ્રઢ અને એ વ્યવસ્થાને મજબૂત કરવાની જવાબદારી સભ્ય તરીકે ઓટોમેટિક મારીને તમારી બની જાય. પછી જ બીજી બધી વાતો આવે. આપણા ઘરની 4 દિવાલમાં આપણા ઘરના 4 સભ્યોનું જ અગ્રિમતા જોઈએ, વિચારીએ, હિત જોઈએ અને મેક્સિમમ કરવાનો પ્રયત્ન કરીએ. બાજુમાં નથી જતા. સી નેહેમ્યા અહીંયા 12 વર્ષનો સુબા તરીકેનો પગાર સેવાના ભાગ સ્વરૂપે તે સેક્રિફાઈસ કરે છે, જતો કરે છે. અગાઉની જે સિસ્ટમ હતી એને બ્રેક કરે છે. અગાઉના સુબાઓ જે કરતા હતા એવું એ નથી કરતો. જુદો અપ્રોચ લેશે, જુદી અન્ડરસ્ટેન્ડિંગ લઈ આવે છે. એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Check yourself. What do you give and how do you give? આવો આપણે આત્મા તપાસ કરીએ કે હું મારી મંડળીમાં શું આપું છું અને કેવા વલણ સાથે આપું છું. મારી આત્મા તપાસ મારે જ કરવાની હોય, તમારી તમે કરો. મને યાદ છે તે પ્રમાણે કે કાઉન્સિલની અંદર જાહેરમાં એ નાણાંના સંદર્ભની અંદર દશાંશ આપવાનું કમિટમેન્ટ આપ્યું છે અને એ વ્યવસ્થાની અંદર પ્રભુ અમને કૃપા આપે છે. ઘણી બધી વખત થાપ ખાઈ જવાય છે, તો પછી સુધારી લેવું પડે અને એ સમજણ સાથે પ્રભુ તમને જે કૃપા આપે, પ્રભુ તમને નેહેમ્યાના જીવન દ્વારા જે પડકાર મને તમને મળે છે એ દ્વારા તમે જે નિર્ણય લેશો એ અલ્ટિમેટ હશે. કોઈ બળજબરી નહીં અને કચકચ કરીને તો આપશો જ નહીં, કારણ કે કચકચ કરીને આપશો ને તો કચકચનો આત્મા એમાં પ્રવેશશે. એટલે એ પ્રવૃત્તિ, એ નાણાંથી જે પ્રવૃત્તિ થશે ને એમાંય કચકચ જતી રહેશે. એટલે તમારું આપેલું તેના કરતાં નુકસાન વધારે થશે. એટલે જો આપો તો આનંદ અને ઉલ્લાસથી અને રાજી ખુશીથી આપશે. આપો તો કેટલું આપો છો, તમારી આવક કેટલી છે એ મારાથી પૂછાય નહીં. દેટ ઇઝ નન ઓફ માય બિઝનેસ. તમને સંતોષ છે કે તમારી પાસે જે છે એમાંથી તમે સારું આપો છો? ડુ યુ હેવ સેટિસ્ફેક્શન? આર યુ ઓલ રાઈટ? આર યુ સેટિસ્ફાઈડ? ધેટ્સ ઇટ.
વિધવાની 2 દમડી માટે વિધવા સંતોષકાર કરી. આર યુ સેટિસ્ફાઈડ? ધ વે યુ ગીવ, ધ એમાઉન્ટ યુ ગીવ. નેહેમિયા સેઝ 12 વર્ષનો સુબાનો હોદ્દાનો પગાર મેં આપ્યો. મેં લીધો નહીં, મેં આપ્યો. સો આપવાનું વલણ નેહેમિયા સેવાના ભાગ સ્વરૂપે બાંધકામની પ્રવૃત્તિની અંદર બહુ મહત્વનો ભાગ અદા કરે. બાઇબલની અંદર ઉત્તમ શિક્ષણ આપવામાં આવ્યું છે. ઘણું બધું ઉદાહરણ આપીને કહી શકાવાય, ઘણું બધું ઇનડેપ્થ ડિઝાઇન આપી શકાવાય, પણ ધીસ ઇઝ નોટ ધ ટાઈમ ફોર મી ટુ ટીચ યુ એબાઉટ ગિવિંગ. પાછો નેહેમિયા એના બાંધકામની સેવા પ્રવૃત્તિમાં એના કેરેક્ટરિસ્ટિક્સની અંદર જે આવે છે એના માટે અત્યારે હું આપની સમક્ષ આ શેર કરી રહ્યો છું. અને તેથી કરીને જો પ્રભુ તમને કૃપા આપે છે તો આજે તમે નિર્ણય લઈ શકો તેમ છો કે આપીશ તો હું રાજી ખુશીથી જ આપીશ, આનંદથી આપીશ. અને મારું જે છે એ ઈશ્વર તરફ જોઈને આપવાનું છે. વ્યક્તિને જોઈને તો આપતા જ નહીં. પ્લીઝ લુક અનટુ યોર લોર્ડ. અને ઈશ્વરે તમારા પર જે કૃપા કરી છે, ઈશ્વરે તમને જે આશીર્વાદો આપ્યો છે એના પ્રકાશમાં તમે આપજો, એના પ્રકાશમાં. અને એ તમને જે આશીર્વાદો મળે છે એનો અનુભવ અને એને મહેસૂસ કરીને આનંદ ને ઉલ્લાસ સાથે આપજો. કેટલું આપજો એ મારાથી ના કહેવાય, હું નહીં કહું. અને આપો તો તમે જે મંડળીના સભ્ય છો, તમારી સ્થાનિક મંડળી પ્રત્યેની જે જવાબદારી છે એમાં તમારું યોગદાન એટલું જ અવ્વલ નંબરનું હોય એવી મારી અંગત સમજણ છે. યુ મે અગ્રી વિથ મી ઓર નોટ, દેટ્સ અપ ટુ યુ. I cannot force you, but my commitment to my church is my responsibility. That is called spirituality. પછી સ્પિરિચ્યુઆલિટીની મોટી મોટી વાતો કરવાની આવું બધું ના હોય અને કશું નહીં આપવાનું એવું ના હોય. માય ચર્ચ, માય રિસ્પોન્સિબિલિટી, દેટ ઇઝ માય સ્પિરિચ્યુઆલિટી. અને સ્પિરિચ્યુઆલિટીનું બાંધકામની સેવા કરતી વખતે 12 માસનો પગાર, 12 વર્ષનો સુધીનો એ આપી દે. So giving part we learn here from the Bible, from the life of Nehemiah. અને એ મારા તમારા બધાના માટે બહુ મહત્વનો રોલ અદા કરી શકે તેમ છે. થિંક પોઝિટિવલી, થિંક પોઝિટિવલી. છેલ્લા 5 વર્ષના આંકડા કાઢી જ લેજો, પ્રભુ કૃપા આપે. આ 21 શરૂ થયું, પણ 2015થી ને 20માં લઈને તમે તમારી મંડળીમાં કેટલું દાન આપેલું વાર્ષિક જોઈ લેજો. આંકડો જોજો, સામે તમારી આવક જોજો અને તમારું નામ જોજો. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે. વિચારજો, આત્મ તપાસ કરજો. યુ આર ધ બેસ્ટ જજ. તમને કાં શિક્ષણ આપવાની જરૂર છે? વી ડોન્ટ હેવ ટુ ટીચ યુ. પ્રભુએ બધાને બધું જ્ઞાન આપેલું જ હોય છે, બધી સમજણ પણ આપેલી જ હોય છે સાહેબ. અને પૂરેપૂરી સભાનતામાં અને સમજણની અંદર જ હું અને તમે નિર્ણયો લેતા હોઈએ છીએ ને આપતા હોઈએ છીએ. અને ઘણી બધી વખત આપતી વખતે જે વલણો જોવા મળે છે એ વિશે પણ મારે અને તમારે અંગત રીતે આત્મતપાસ કરવાની જરૂર છે. જે રીતે આપશો એ પરિણામમાં કોઈ જગ્યાએ આવશે. આનંદથી આપશો, આનંદ છલકાઈ જશે, છવાઈ જશે. કચકચથી આપશો, કમ અને આપશો, સાહેબ એનું પરિણામ એ દિશામાં જ જશે એવું મારું પર્સનલ અનુભવના આધારે માનવું છે. પરંતુ ખાલી આપવાની વાત નથી કરતો. આપવાની સાથે સાથે અહીંયા એવું લખ્યું છે તે પ્રમાણે કે એ જે અગાઉના જે સુબાઓ હતા તેઓ તો અન્ન, દ્રાક્ષરસ ઉપરાંત દરરોજ 40 શેકેલ રૂપું લેતા હતા. અને તેઓના ચાકરો પર જે તેમના ચાકરો પણ લોકો પર સાહેબી કરતા હતા. સાહેબી કરતા હતા સાહેબ. અગાઉના જે સુબાઓ હતા ને તે ને તેમના ચાકરો સાહેબગીરી કરતા હતા. આ સાહેબગીરી શબ્દ જ નેગેટિવ છે. ઓકે, તમે સાહેબ બની ગયા છો એટલે સાહેબગીરી નહીં કરવાની, શોભતું હોય એ કરવાનું. અને સાહેબગીરી કરતા હતા, સાહેબી કરતા હતા. સાહેબી એટલે ખબર છે ને, નેગેટિવ ફ્રેઝ છે અને એટીટ્યુડ પણ એમાં નેગેટિવ જ હોય. ઘણા લોકોને સાહેબગીરી કરતા તમે જોયા હશે, તમે પણ એના ભોગ બન્યા હશો કદાચ. તમારો સાહેબ તમારી જોડે કેવી રીતે વર્તે એ તમને ખબર હશે. તમારા સાહેબ તમારી જોડે કેવી રીતે વાતને વ્યવહાર કરે એ પણ તમને ખબર હશે.
લોકોને ધ્રુજતા મેં જોયા છે, લોકોને રડતા મેં જોયા છે. સાહેબગીરી અગાડી ધ્રુજતા જોયા છે, રડતા, આંસુ, હૈયાફાટ રુદન કરતા. આવી સાહેબી લોકો કરતા હોય છે. પણ જેઓ ચર્ચની અંદર જોડાયેલા છે, સેવામાં જોડાયેલા છે, ખ્રિસ્તના નામથી ઓળખાય છે, તેઓએ સાહેબી નહીં પણ સેવા કરવાનું વલણ રાખવું પડશે. સાહેબી નહીં પણ સેવા કરવાનું વલણ રાખવું પડશે. સાહેબગીરી કરવી હોય તો કરી શકાય, મારે પણ કરવી હોય તો કરી શકાય. પરિણામ શું આવશે કહો? લોકોનું દુઃખ અને વેદના, કચકચ અને કમન. મારી અંગત આગેવાન તરીકે 9 વર્ષથી બિશપ તરીકે હું સેવા આપું છું ને ઘણી બધી વખત હું બહુ જનરસ રહ્યો છું. મારા ઘણા અંગત મિત્રો જે છે, મોટા મોટા ઓફિસર્સ, તેઓ મારી ટીકા પણ કરે છે કે યુ આર મોર જનરસ. એક જ લીટીમાં વહીવટ થઈ જાય, ધારો એનો. એટલા બધા પાવર્સ બિશપની ચેરમાં હોય છે. પણ પ્રભુએ શું મને એના માટે બોલાયા છે? ના. સાહેબગીરી કરવી હોય તો કરી શકાય છે, ઇઝીલી કરી શકાય. પણ ના, વી આર હિયર ટુ બિલ્ડ. વી આર હિયર ટુ બિલ્ડ. પણ એનો અર્થ એવો નહીં કે જનરસ હોય ને એ સાહેબગીરી ના કરતા હોય તો લોકો એને ટિકિટ પર ગ્રાન્ટેડ લઈ લેવાનું. એ એમની ઇમેચ્યોરિટી કહેવાય, અશિક્ષિતપણું કહેવાય. એ એમના કોલને કદાચ ક્વેશ્ચન માર્ક આવી શકે, એમના તેડાને ક્વેશ્ચન માર્ક આવી શકે. કારણ કે કોઈ પણ વ્યક્તિ સેવાની અંદર હું અને તમે આવો 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 એવું કહેવા નથી જતા. રાજી ખુશીથી પ્રભુના તેડાને આધીન થઈને સેવામાં આવેલી હોય, સ્વેચ્છાએ, કોઈ પરાણે નહીં, અને માટે સેવામાં જોડાયેલા હોય, એ જેણે તેડું આપ્યું છે એને આધીન થવાનું વલણ હોવું જોઈએ ને રાખવું પડે. ઈશ્વરના તેડાને જે આધીન થાય ને એ કદી સાહેબગીરી નહીં કરે. જાઓ તમે લખીને આપો. એ તો કૃપા, કારણ કે એને પોતે કૃપાનો અનુભવ કર્યો છે ને, એણે કૃપાનો અનુભવ કર્યો છે, માટે એ કૃપા વહેંચતો રહેશે સાહેબ. અને કૃપા વહેંચવાના કારણે પતિત થયેલા જીવનો બંધાશે. ઘણા લોકોને તક આપવી પડે રીબિલ્ડ થવા માટે, ઊભા થવા માટે. ધેટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. વી આર નોટ કોલ્ડ કે જ્યાં હું અને તમે સાહેબગીરી કર્યા કરે. નેહેમ્યાની અગાઉના સુબાઓ અને તેમના ચાકરો આ લોકો પર સાહેબગીરી કર્યા કરતા. અગેન that is a question we need to learn here from this. પણ બાઇબલમાં એવું લખ્યું છે, પણ ઈશ્વરના ભયને લીધે મેં એમ કર્યું નહીં. હું કરી શકતો હતો સાહેબગીરી. પાવર્સ હતા મારી પાસે, લોકો હતા, મેન પાવર, મની પાવર, બટ આઈ ડીડ નોટ ડુ. નેહેમ્યા કહે છે, પણ મને ઈશ્વરનો ભય એ મારી નજર સમક્ષ રાજ કરતો. કારણ કે ઈશ્વરે મને ને તમને આ સેવાની અંદર તેડ્યા છે, આ આગેવાની સોંપી છે, આ જવાબદારી સોંપી છે. પછી એ કુટુંબની હોય કે મંડળીની હોય કે ડાયોસિસની હોય કે સમાજની હોય, કોઈ પણ સેવાની અંદર જો પ્રભુએ તમને નિયુક્ત કર્યા છે, તમને સાહેબગીરી બનવાની જવાબદારી સોંપવામાં આવી છે, તમને અધિકારી તરીકે નિમણૂક આપી છે, તો એનો અર્થ એ કે તમે એના માલિક નથી બની ગયા. Don't ever dare to be the owner. Rather be stewards. તમે એના માલિક બનશો નહીં, પણ સારા અને સફળ કારભારી બનો. એ બહુ જરૂરનું છે, એ બહુ જરૂરનું છે. અને તમે જે કંઈ પણ સેવા પ્રવૃત્તિમાં હો, જે કંઈ પણ જવાબદારી તમે અદા કરતા હોય, એમાં તમારું એ સ્ટીવરશિપની જે વાત આવે છે એ બહુ મહત્વનો રોલ અદા કરે છે.
માલિક બનીને નકારાત્મક વિચારસરણી દ્વારા સેવામાં કે જવાબદારીઓમાં કે કોઈ પણ કાર્યમાં આગળ વધશો ને મજા નહીં આવે. પણ સારા સ્ટુઅર્ડ્સ તરીકે, સારા કારોબારી તરીકે કે જે માલિક છે એને એનો હિસાબ આપવાનો છે, એક જવાબદાર કારોબારી તરીકે સમર્પણથી સજેલા એવા સેવકો બનો, સેવિકાઓ બનો, જવાબદારી અદા કરો, સેવાઓ કરો, એવું અહીંયા નહેમ્યા કહે છે. ઈશ્વરનો ડર એને આ પ્રમાણેનું શિક્ષણ આપે છે. બાકી એ કરી શકતે, કારણ કે એ તો એ બેકગ્રાઉન્ડમાંથી જ આવતો હતો અને પાછો અહીંયા સુબા તરીકે આવ્યો, એટલે હી હેડ પાવર, કરી શકત. પણ ઈશ્વરનો ડર એ એની નજર સમક્ષ રાજ કરે છે. અને ઈશ્વરનો ડર જેની સમક્ષ રાજ કરે એના ધારા ધોરણો અને વિચારો અને વલણો બદલાઈ જતા હોય છે. ધારા ધોરણો, વિચારો અને વલણો બદલાઈ જતા હોય છે. ઈશ્વરનો ડર જ્યારે રાજ કરે અને એના માટે એના અસ્તિત્વનો સ્વીકાર કરવો પડે, એનો અંગીકાર કરવો પડે અને એનો અનુભવ કરવો પડે. જ્યાં સુધી હું અને તમે ઈશ્વરના અસ્તિત્વનો અંગીકાર કરતા નથી, જ્યાં સુધી ઈશ્વરનો અંગત તારનાર તરીકે અંગીકાર કરતા નથી, જ્યાં સુધી એના અનુભવમાં આવતા નથી, ત્યાં સુધી ઈશ્વરના સારા કારોબારી બનવું મુશ્કેલ બની જતું હોય છે. નાની નાની વાતોમાં પણ ઈશ્વરના સારા કારોબારી બનવા માટે પ્રભુએ મને તમને તેડ્યા છે. ઈશ્વરનો ડર રાખનારો નહેમ્યા મને તમને આ શિક્ષણ આપે છે કે એ ઈશ્વરના ભયને લીધે જે હું કરી શકત, બીજાએ કર્યું હું કરી શકત, પણ એ મને નોખો પાડે છે, અલગ પાડે છે, જુદો તારી લાવે છે. અને ઈશ્વરનો ડર મારા જીવનમાં, મારી સેવામાં, મારા કાર્યોમાં, મારી ફરજોમાં, મારી જવાબદારીઓમાં, મારા જીવનની અંદર રાજ કરે છે, એવું અહીંયા નહેમ્યા બહુ સ્પષ્ટપણે જણાવી દે છે. બીજી મહત્વની વાત, સેવામાં એની નિસ્વાર્થપણે જે સેવા હતી, એમાં એનું જે કારભારીપણાની વાત હતી, એમાં એની જે સાહેબગીરી નહીં કરવાની જે વાત હતી, એ જે વલણ હતું, પહેલું આપવાની વાત કરી, હવે સાહેબગીરી નહીં કરવાની વાત કરે છે. સારા સ્ટુઅર્ડ બનીને, સારા કારભારી બનીને જીવનમાં આગળ વધવાની વાતનો ઉલ્લેખ અહીંયા કરવામાં આવે છે. ત્રીજી જે મહત્વની વાતનો ઉલ્લેખ 17મા વચનથી આગળમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે હું એક કોટના કામમાં રોકાયેલો હતો અને અમે કંઈ પણ જમીન ખરીદી નહીં અને મારા સર્વ ચાકરો તે કામમાં વળગ્યા રહ્યા હતા. બહુ મહત્વનો રોલ અહીંયા જોવા મળે છે કે એ બે એટીટ્યુડ તો હતા જ કે ભાઈ એક તો આપવાનું વલણ, ત્યારબાદ સાહેબગીરી નહીં કરવાનું વલણ અને હવે કામમાં વ્યસ્ત રહેવાનું વલણ. જે સાહેબગીરી ના કરે એ કામમાં વ્યસ્ત હોય, એ ને એના વર્તુળના લોકો કામમાં જોડાયેલા હોય. કારણ કે બાંધકામનું કામ ખાલી બોલી લેવાથી થાય નહીં. બાંધકામનું કામમાં જેઓ આગેવાની આપે છે તેમણે રોલ મોડલ બનવું પડે, એમણે એક આદર્શ જીવન અને આદર્શ ચિત્ર રજૂ કરવું પડે, શબ્દો દ્વારા નહીં પણ એ ચોક્કસ પ્રકારના કાર્યની અંદર રોકાઈને બીજાઓની જેમ જ પોતાની જાતને એમાં એન્ગેજ કરવાની વાત, આ વ્યસ્ત કાર્યમાં રહેવાનું વલણ, વ્યસ્ત રીતે પોતાની રીતે જીવનમાં આગળ વધવાનું વલણ અહીંયા જોવા મળે છે. નહેમ્યા કામ કરતો ચાલતે, સાહેબગીરી કરતો ચાલતે, પણ ઈશ્વરનો ડર તેને આ ત્રીજા વલણની અંદર લઈ આવે છે. ઈશ્વરનો ડર એને ત્રીજા વલણની અંદર લઈ આવે છે કે આઈ કાન્ટ ડુ ધેટ, મારે બેસી રહેવાય નહીં, સેવા કરવી હોય તો ખુરશીમાંથી ઊભા થવું પડશે. જ્યાં તૂટેલું છે, ભંગાણ પામેલું છે, જ્યાં બાંધકામની જરૂર છે, જ્યાં તિરાડો પડેલી છે, ત્યાં મારે જવું પડશે અને મારે મારી જાતે એમાં ઇન્વોલ્વ થવું પડશે. આઈ હેવ ટુ ઇન્વોલ્વ માય સેલ્ફ. અને અહીંયા ત્રીજી વલણની જે વાત અહીંયા જોવા મળે છે તે એટલી જ છે કે તે પોતે કોટના બાંધકામના કામમાં સતત એન્ગેજ, રોકાયેલો. He was engaging himself. રોકાયેલા રહેવું, વ્યસ્ત રહેવું બાંધકામના કામમાં, વાણી, વિચાર, વર્તન, વલણ, વર્તણૂક ને વ્યવહાર દ્વારા. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નહેમ્યા બાંધકામના કામમાં આટલા સાનબાલાટ, ટોબિયો, ગેશેમ
જેવા પરિબળો હતા, ત્યાર પછી જે અસાધારણ પ્રશ્ન જે સમાજની અંદર ઊભો થયો, આ બધું હોવા છતાં પણ એક આધ્યાત્મિક આગેવાન તરીકે એક જુદી રીતે બહાર કરી આવે છે તે આટલું જ છે કે એ કામમાં વ્યસ્ત પોતાની જાતને એણે એમાં સામેલ કરી, સ્વ અનુભવ પોતાની જાતને એમાં એંગેજ કરે છે અને એ કામમાં વળગ્યા રહેતા હતા. તે પોતે કામમાં રોકાયેલો હતો અને એના સર્વ ચાકરો કામમાં મશગુલ હતા, વળગ્યા રહેતા હતા, એવું બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. બાઇબલની અંદર લખવામાં આવ્યું છે. ત્રીજું વલણ પણ એટલું જ મહત્વનું છે મિત્રો. પહેલી વાત આપણે જોઈ તે પ્રમાણે કે એણે એ આપવાનું વલણ દર્શાવ્યું. બીજી વાત દર્શાવી તે પ્રમાણે કે ઈશ્વરનો ડર રાખીને જીવન જીવવાનું વલણ એણે અપનાવ્યું. ત્રીજું વલણ અહીંયા જોવા મળે છે તે પ્રમાણે કે એણે પોતાની જાતને વ્યસ્ત રાખવાનું વલણ અપનાવ્યું. પોતાની જાતને વ્યસ્ત રાખવું, આગેવાન તરીકે પોતે ઇન્વોલ્વ થાય એ બહુ જ જરૂરનું છે. પોતાનું 100% ઇન્વોલ્વમેન્ટ કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ કાર્યમાં, કોઈ પણ દર્શનમાં કે કોઈ પણ પ્રોજેક્ટમાં આગેવાનનું હોય એ બહુ જ ઈચ્છનીય છે, બહુ જરૂરનું છે, બહુ મહત્વનું છે, એવું નેહેમ્યાના પુસ્તકમાંથી મને અને તમને શીખવા મળે છે. હી હિમસેલ્ફ વોઝ સો બિઝી. અને એ મહત્વનું ત્રીજું વલણ અહીંયા જોવા મળે છે. ચોથું અને છેલ્લું વલણ જે અહીંયા તમને જોવા મળશે તે બાઇબલમાં લખ્યું છે તે પ્રમાણે કે વળી અમારી આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા તેઓ ઉપરાંત યહૂદીઓ તથા અધિકારીઓમાંના 150 જણ મારી સાથે જમતા હતા. પરોણાગત કરવાનું વલણ, જે વિદેશીઓ આવે તે ઉપરાંત એમની પાસે જે 150 જેટલા લોકો જે હતા અધિકારીઓમાંના, તેઓ નેહેમ્યાની સાથે જમતા. પરોણાગત કરનાર આગેવાન. અગેન આ પણ એક આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા છે. ઓકે, પરોણાગત કરનાર સેવકના વલણો જ અલગ હોય છે, એનું જીવન જ અલગ હોય છે, એની રીતભાત પણ અલગ અલગ હોય છે. અહીં નેહેમ્યા બાઇબલમાં લખે છે તે પ્રમાણે 4 એટીટ્યુડ એની નિસ્વાર્થ સેવાના તે રજૂ કરે છે. 4 એટીટ્યુડ. અને એમાં છેલ્લું જે એટીટ્યુડ છે તે તો પરોણાગત, આસપાસના વિદેશીઓમાંથી જેઓ અમારી પાસે આવતા અને એમના જે અધિકારીઓ હતા 150 જેટલા, તેઓની સાથે તે જમતો. પરોણાગત કરનાર નેહેમ્યા. ખાવું એ વાત અલગ રહી, ખવડાવવું એ અલગ એક્સરસાઇઝ છે. મોટું મન જોઈએ, ઉદારતા જોઈએ, પોઝિટિવિટી જોઈએ, ઘસાઈ જવાની તૈયારી જોઈએ સાહેબ, ઘસાઈ જવાની. બાઇબલમાં લખ્યું છે કે એનો તરીકેનો પગાર પણ મેં માંગ્યો નહીં, તો પણ મેં ના માંગ્યો. આ બધું જે હતું 12 વર્ષનો સુબા તરીકેનો પગાર આપવામાં એણે વલણ દર્શાવ્યું. તે ઉપરાંત ઈશ્વરનો ભય રાખવાનું વલણ દર્શાવ્યું અને માટે એણે સાહેબગીરી કરી નહીં. અગાઉના સુબાઓ જે કરતા હતા એવું એણે ના કર્યું. ત્રીજું, પોતાની જાતને વ્યસ્ત રાખવાનું વલણ એણે અપનાવ્યું. અને ચોથું જે મહત્વની વાત આવે છે તે પરોણાગત કરવાનું વલણ. પરોણાગત કરવાનું વલણ. આગેવાન તરીકે આ પણ સેવાનો એક બહુ જ મહત્વનો રોલ છે. પરોણાગત કરવું, તમારા ઘરે કોઈ આવે ત્યારેનું આ વલણ છે. એમાં તમારી ઉદારતા જોઈશે, એમાં તમારી મેચ્યોરિટી જોઈશે, એમાં તમારું હકારાત્મક વલણ જોઈશે, એમાં તમારું માનસિક રીતે તૈયાર થવું જોઈશે. પરોણાગત કરવાની સેવા પણ એક અનોખી સેવા છે. અને આપણા સમાજમાં ઘણી બધી વખત અમે જે જોયું છે તે પ્રમાણે કે મંડળી પણ પરોણાગત કરે છે, કુટુંબો પણ પરોણાગત કરે છે. બેસ્ટ એમનાથી થાય બધું કરે જ છે. તમે પણ કરતા હશો. થેન્ક યુ, કીપ ડુઈંગ દેટ. નેહેમ્યા બાંધકામની સેવામાં જે છે એમાંથી એ શેર કરવાનું શીખ્યા છે. એન્ડ ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધ મિનિસ્ટ્રી. જે છે એમાંથી શેર કરવાની વાત, પરોણાગત કરવાની વાત, સાચવી લેવાની વાત, સંભાળી લેવાની વાત. અને આ વલણ સેવાનું બહુ જ મહત્વનું વલણ છે.
તમે જે કંઈ પણ સેવામાં હોય, તમારી પાસે આજે જે કંઈ પણ જવાબદારી હોય, તમારી પાસે જે કંઈ પણ ક્ષેત્રો હોય, એમાં તમે કયા વલણ સાથે સેવા કરી રહ્યા છો? તમારો એટીટ્યુડ શું સામેવાળી વ્યક્તિને હિંમતને ઉત્તેજન આપે છે? શું તમારો એટીટ્યુડ સામેવાળી વ્યક્તિને બાંધે છે? શું તમારો એટીટ્યુડ સામેવાળી વ્યક્તિને નવી આશા, હિંમત, ઊંઘ, ઉત્તેજન આપે છે? શું તમારા વલણથી લોકોના જીવનો બંધાય છે? ઇન્સ્પિરેશન મળે છે, પ્રેરણા અને પ્રોત્સાહન? આઈ ડોન્ટ નો. તો મારા અને તમારા આ પૃથ્વી પરની જીવનયાત્રાના સેવાના જેટલા પણ વર્ષો હોય, જેટલી પણ તકો હોય, નેહેમ્યા કહે છે તેના દ્વારા પ્રત્યેકને ઉત્તેજન મળવું જ જોઈએ. અને તમારી જાતને નમ્ર બનાવવી પડશે, જતું કરવાની ભાવના રાખવી પડશે, સાહેબગીરી જતી કરવી પડશે, ઈશ્વરનો ડર રાખવો પડશે, કામમાં ખંતીલા બનવું પડશે. અને જે છે તે એમાં તમારી આજુબાજુમાં સાથે જે હોય એને પરુણાગત કરવાનું વલણ પણ રાખવું પડશે. 4 મહત્વની વાતો પ્રાર્થના સાથે આજે આપની સમક્ષ લઈ રહ્યો છું. અને આ 4 મહત્વની વાતો રજૂ કર્યા બાદ નેહેમ્યા છેલ્લે એવું કહેશે કે હે મારા ઈશ્વર, એ લોકોને માટે મેં જે જે કર્યું છે તે સર્વનું મારા લાભમાં સ્મરણ કરજો. અગેન નેહેમ્યા ઈશ્વર તરફ દ્રષ્ટિ કરે છે. અગેન નેહેમ્યા ઈશ્વર તરફ દ્રષ્ટિ કરીને રજૂઆત કરે છે કે આ 4 જે બાબતો મેં મારા જીવનમાં અડોપ્ટ કરેલી છે, તું સંભાળજે, તું યાદ રાખજે, અને તને જે યોગ્ય લાગે એ તું મારા લાભમાં, મારા હકમાં કરજે. ઇટ્સ અ રિક્વેસ્ટિંગ લેટર. સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે કે આ જે 4 બાબતો જે મેં મારા જીવનની અંદર અત્યાર સુધી જે કરી છે તે અહીંયા તે રજૂ કરી રહ્યો છે. પહેલી વાત, આપવાનું વલણ. આત્મતપાસ તમારે જ કરવાનું છે, મારો રોલ જ નથી એમાં. મારે મારું જ જોવાનું છે, મારું, મારી મિસિસનું, મારી 2 ડોટર્સનું હું કેટલું આપું છું, તે પણ મારી મંડળીનું હું કેટલું આપું છું. સાચો નિર્ણય લેવા માટે પ્રભુ કૃપા આપે. બીજું, ઈશ્વરનો ભય રાખીને જે સારું ને જે શ્રેષ્ઠ છે એ કરવા માટેનું કમિટમેન્ટ જોઈશે, વલણ જોઈશે. અને નેહેમ્યા અહીંયા એ વલણને પણ પ્રસ્તુત કરે છે. ઈશ્વરનો ભયના કારણે એ એવું કરી શક્યો નહીં. હી કુડન્ટ ડુ ધેટ. પ્રેઝ ગોડ. વલણ નંબર 2, તમે જે કંઈ પણ સેવામાં છો, તમારી ખુરશી ને તમારી ખુરશીનો નશો તમારી પાસે. સાહેબ, જો તમને ઈશ્વરે માન આપ્યું છે ને, તો એની જે ગરિમા છે એ તમારે જાળવવી પડશે. બધી જગ્યાએ દાદાગીરીઓ નહીં કરવાની, હું પણ નહીં લાવવાનું, બધી જગ્યાએ ઈગો નહીં લાવવાનો. સાહેબ, ખુરશીમાંથી નીચે ઉતરવાનું, નમ્ર બનવાનું. અને ઈશ્વરનો ડર એ તમને તમારી સેવાને વધારે આશીર્વાદિત કરી શકે તેમ છે. ઈશ્વરનો ડર તમારી સેવાને આશીર્વાદિત કરી શકે. સાહેબગીરી તો કોઈ પણ કરી શકે, એમાં શું જાણવાની? એનીવન કેન ડુ ધેટ. અને લોકો કરે છે. તમારી સેવાઓ, તમારી આગેવાની દ્વારા કોઈનું ઇન્સલ્ટ ના થવું જોઈએ, કોઈ પતિત ના થવો જોઈએ, કોઈને તમારે રડવાની નોબત ના લાવી દેવી જોઈએ. રાધર રડતા લોકોના આંસુઓ તમારે સાચવવા પડશે, લૂછવા પડશે. પતિત થયેલો હોય તો તેને ઊભો કરવો પડશે. ભાંગી પડેલો હોય તો તમારે તેને હિંમતને ઉત્તેજન આપવું પડશે. દેટ શુડ બી યોર લીડરશિપ. દેટ શુડ બી યોર રોલ. બાઇબલની અંદર એવું લખ્યું છે કે ઈશ્વરનો ડર રાખીને મેં એવું કર્યું. ઈશ્વરનો ડર રાખીને મેં જે અગાઉની જે સિસ્ટમ હતી એને તોડી નાખી. સાહેબ, સિસ્ટમને તોડવી એટલી સહેલી હોતી નથી. બહુ જ ગંભીર પરિણામો આવી શકે તેમ છે. પરંતુ અહીંયા ઈશ્વરનો આભાર માનીએ કે નેહેમ્યા અગાઉના સ્વભાવો જે કરતા હતા, અગાઉના સ્વભાવ જે સાહેબગીરી કરતા હતા, નો 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 હું તો જુદી પ્રકૃતિનો માણસ છું, ઈશ્વરનો ડર રાખનારો છું.
અને એ રોલ મોડલ ત્યાં આગળ તે રજૂ કરે છે એના વલણની અંદર. ત્રીજી મહત્ત્વની વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે એ આપતો તો હતો જ, અને સાહેબગીરી ના કરી એટલે એ પોતે કામની અંદર વ્યસ્ત રહ્યો. શું તમે બાંધકામની પ્રવૃત્તિમાં વ્યસ્ત છો? તમારા કુટુંબના બાંધકામમાં હોઈ શકે, તમારા વ્યક્તિગત જીવનના બાંધકામમાં હોઈ શકે, તમારી મંડળીના બાંધકામમાં તમારો છે ફાળો? તમારી મંડળીના બાંધકામમાં છેલ્લે તમે કયું કૃત્ય કર્યું, કયો ફાળો આપ્યો કહો તો? કેન યુ ચેક? હસબન્ડ હોય તો વાઈફને પૂછી જુઓ, અને વાઈફ હોય તો હસબન્ડને પૂછી, પેરેન્ટ્સ હોય તો બાળકને પૂછી જુઓ, બાળક હોય તો પેરેન્ટ્સને, કે અમે કુટુંબ તરીકે ક્યાં વ્યસ્ત રહ્યા? અમારી જ દુનિયામાં, અમારા જ સ્વપ્નોમાં, અમારી જ ડિઝાઇનોમાં. વેર આર યુ? વેર ડુ યુ એંગેજ યોર સેલ્ફ? તમે તમારી જાતને કયા કામમાં વ્યસ્ત રાખો છો? એવા કોઈ કામમાં કે જેમાં કોઈનું જીવન બંધાય નહીં, કુટુંબ ના બંધાય, મંડળી ને સમાજ ના બંધાય, પણ કદાચ રાધર ડેમેજ થાય? વેર ડુ યુ એંગેજ યોર સેલ્ફ? આત્મતપાસ મારે ને તમારે કરવી પડશે. અને સાચો જવાબ તો તમે જ આપી શકો, બીજા કોઈનો તો ક્લાસ જ નહીં. અને તેથી કરીને એ ત્રીજા વલણની વાતનો પણ ઉલ્લેખ કરવો પડે. ચોથા અને છેલ્લા તે વલણની વાત આવે તે પરોણાગત કરવાનું વલણ, જે છે એમાંથી શેર કરવાનું વલણ. ખાવાનું નહીં, ખાલી ખવ એવું નહીં, ખવડાવવાનું પણ વલણ. બહુ પોઝિટિવ એટીટ્યુડ છે. બહુ બધા લોકોને આનંદ ઉલ્લાસ સાથે પરોણાગત કરતા મેં જોયા છે 30 વર્ષની જાહેર સેવાના અનુભવની અંદર. એમાં પાછા ગણિતો ના હોય, પાછા પરોણાગત કરવામાં જોજો. હા, પરોણાગતમાં જો ગણિતો લાવશો ને તો મજા નહીં આવે, બહુ લાંબુ નહીં ચાલે, કદી નહીં લાવવાના. અને સંબંધોની દુનિયામાં તો કદી જ નહીં. પરોણાગત 4 વલણો આજે મેં નેહેમિયાના પુસ્તકમાંથી આપની સમક્ષ શેર કર્યા 5મા અધ્યાયમાંથી. અને એક સારા સેવક તરીકે, એક સારા આગેવાન તરીકે આવો આપણે પણ આત્મતપાસ કરીએ. બહુ સેન્સિટિવ ઇસ્યુઝને નેહેમિયાના પુસ્તક દ્વારા આપની સમક્ષ લાવવાની તક મળી. આપવું એક સેન્સિટિવ મેટર છે, ખબર છે ને? ઈશ્વરનો ભય રાખીને કામ કરવું સેન્સિટિવ મેટર છે. સતત પોતાની જાતને બાંધકામના કાર્યમાં વ્યસ્ત રાખવા એ પણ બહુ જ મહત્વનો ઇસ્યુ છે. અને પરોણાગત કરવું અને એ વલણ રાખવું એ પણ આ સમાજનો, બદલાતા જતા સમાજનો બહુ સળગતો ઇસ્યુ છે. વિચારજો, આત્મતપાસ કરવાની પ્રભુ કૃપા આપે તો આત્મતપાસ કરવાની. પ્રભુ જે તમને બતાવે ડેટ વુડ બી ધ અલ્ટિમેટ. કોઈના વિશે આપણે કોઈ ટીકા નથી કરવી, આપણે આત્મતપાસ કરી લેવાની. અને પ્રભુ મને જે બતાવે એ મારા માટે પૂરતું હશે. અને મારો પ્રભુ મને સારું જ બતાવશે, શ્રેષ્ઠ જ બતાવશે અને સાચું જ બતાવશે. આપને પણ એવું જ થઈ શકે તેમ છે. આ વાતો સમજવાને માટે પ્રભુ પહેલાં મને, પછી આપને, આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે એવી ખાસ મારી પ્રભુને પ્રાર્થના છે. નેહેમિયા આટલા સારા એટીટ્યૂડ સાથે, આટલા સારા વલણ સાથે બાંધકામની પ્રક્રિયામાં સતત ચાલુ રહેશે. એક પછી એક પ્રશ્નો આવતા પણ જાય છે. પોતાના લોકોમાંથી પણ પ્રશ્ન આવ્યા, પણ તેણે એના એટીટ્યૂડમાં, એની સેવામાં કોઈ જગ્યાએ કોમ્પ્રોમાઇઝ કર્યો નહીં. ડોન્ટ ડેર ટુ કોમ્પ્રોમાઇઝ ઇન યોર સર્વિસીસ, ઇન યોર એટીટ્યૂડ્સ. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એઝ અ લીડર. તમારી સેવા અને તમારા વલણોમાં કોમ્પ્રોમાઇઝ કરશો નહીં એવું નેહેમિયા કહેશે. અને આવા વલણ સાથે જ્યારે તમે સેવામાં આગળ વધો ત્યારે નેહેમિયાને કેવા પ્રશ્નોનો સામનો કરવાનો વખત આવ્યો એ આપણે નેક્સ્ટ બાઇબલ સ્ટડીની અંદર જોવા માંગીએ છીએ. અને એ બહુ અઘરી પળ નેહેમિયાના જીવનમાં જે આવે છે એ હું 6ઠા અધ્યાયમાંથી આપની સમક્ષ રજૂ કરવાનો છું. પ્રાર્થના સાથે તમે બાઇબલ વાંચીને આવી શકો તેમ છો, અને એ વચનો કે જેથી કરીને એ વચનો તમે વધારે સારી રીતે સમજી શકો. આજે તો 4 વલણો જ, સેવાના 4 વલણો મેં આજે આપની સમક્ષ રજૂ કર્યા છે.
તમે જે કંઈ પણ સેવામાં હોય એમાં ક્યાં કેટલું કેવું એ આત્મ તપાસ કરશો એવી વિનંતી છે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવંત પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, નેહેમ્યા પોતાની જીવન યાત્રામાં અને પોતાના બાંધકામના સેવા કાર્યની અંદર જે વલણો અડોપ્ટ કરે છે, અપનાવે છે, 4 મહત્વના વલણો જેના વિશે આ પુસ્તકની અંદર જણાવવામાં આવ્યું, ઉત્તેજન આપવામાં આવ્યું, શિક્ષણ આપવામાં આવ્યું. તમારો આભાર માનીએ છીએ. જુદા જુદા લેવલે તમે અમને પણ સેવા કરવાની તકો આપો છો, આગેવાની આપવાની તક આપો છો, જવાબદારીઓ અદા કરવાની તક આપો છો. ત્યારે પ્રભુ રાઈટ સ્પિરિટ સાથે, રાઈટ એટીટ્યૂડ સાથે અમે જીવનની તમામ પળોમાં સારામાં સારી રીતે સેવા કરી શકીએ એ માટે તમે અમને સહાય તથા મદદ કરજો. તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો. અમારા પાપોની તમે અમને માફી બક્ષજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. ઈસુ છે મારો નક્કી આવાજ, મારા ગૌરવનું બ્યાનું સાક્ષાત, મુક્તિને માટે ખંડ્યો અને ફરી જન્માવ્યો, ધોયો મને. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. પૂરી આધીનતા, પૂરો છે હર્ષ, તેથી જોઉં છું ગૌરવી દર્શ. આકાશથી દૂતો લાવે ઘણા સંદેશ કૃપાને પ્રીતિ તણા. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત, ત્રાતાની સ્તુતિ કરું છું ની. એ જ મારી વાર્તા, એ જ મારું ગીત,
સ્વાધીનતા પૂરો આરામ ત્રાતામાં સુખી ને ધન્યવાદ જોતાને જપતા નજરાસમાં દેવગુણથી ભરપૂર સ્નેહ બંદીવા એ જ મારી વાત